નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વના લેક્ચર નંબર 6 માં. આગળના લેક્ચરમાં આપણે જોયેલું બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટનો નિયમ શાના માટે વપરાતો હતો કે જો તમારી પાસે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એ આપણે શોધવા માટે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરતા હતા. પણ એનું જો સૂત્ર જોયું હોય તો 2 દિવસ ખાવું ન ભાવે એવું હતું. કેમ? કારણ કે એમાં ક્રોસ પ્રોડક્ટ હતો, પછી dl અને r ની દિશા ઉપરથી પાછી ચુંબકીય ક્ષેત્રની દિશા પણ શોધવાની હતી. તો બહુ બધી માથાકૂટ વાળું કામ હતું. તો એનાથી છુટકારો કેવી રીતે મેળવવાનો? તો એનું કામ કર્યું એમ્પિયરે. મતલબ એમ્પિયરે પણ નિયમ કઈ રીતે આપ્યો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહને જોડે એવું એક સૂત્ર એને આપ્યું. તો એ જ આપણે જોવાનું છે. હવે આ એમ્પિયર કોણ? તો એમ્પિયર એટલે ગાઉસના કાકાનો દીકરો. કેમ? કારણ કે એમ્પિયરનો નિયમ જો તમે જોશો ને તો તમને એવું જ લાગશે કે ગાઉસના નિયમ જેવું જ છે. તો એટલે આપણે પહેલા તો ગાઉસના નિયમનું એક નાનું એવું રિવિઝન કરી લઈએ. તો ગાઉસનો નિયમ શું હતો કે ધારો કે તમારી પાસે 4-5 વિદ્યુતભાર છે અને આ Q5, Q1, Q2, Q3, Q5 આટલા 5 વિદ્યુતભાર છે તમારી પાસે ધારો કે. તો અને આ છે એક બંધ સપાટી. બંધ સપાટી એટલે શું? આની ઉપર કે હોલ કે તિરાડ કે એવું કઈ નથી, એકદમ મસ્ત પેટી પેક છે. હવે આ 5 વિદ્યુતભારના કારણે આખા વિશ્વમાં ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો હશે જ. અને એવી જ રીતે આના પણ બધા જ બિંદુ ઉપર, આ એટલે શું? આખી સપાટીના બધા જ બિંદુ ઉપર કંઈક નું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે મારે આટલા ભાગમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવું છે. આટલો ભાગ આપણે એટલો નાનો લીધો છે, એનું ક્ષેત્રફળ છે ધારો કે dA, આ દિશામાં લંબ દિશામાં. તો આ ભાગ એટલો નાનો લીધો છે ને કે આટલા ભાગને તમે એક સમતલ સપાટી ગણી શકો. ઓકે, નહીતર તો આખો ભાગ સમતલ નથી, પણ આપણે એને એટલા નાના નાના ટુકડામાં તોડવાનું કે એના એક ભાગને તમે સમતલ સપાટી ગણી શકો. તો એ એક સમતલ સપાટી લીધી છે અને એનો વિસ્તાર છે dA. પછી હવે આ બિંદુ ઉપર આ પાંચેયના કારણે ધારો કે ચુંબક વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં E. ફરીથી આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે? તો પાંચેય વિદ્યુતભારના કારણે. ધારો કે કોઈ છઠ્ઠો વિદ્યુતભાર અહીંયા હોય કે ધારો કે તમારી ઘરે પણ હોય Q6, તો પણ એના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે જ. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે? તો વિશ્વમાં જેટલા પણ વિદ્યુતભાર હોય એના કારણે. અને અહીંયા જો તમે ફ્લક્સ શોધવાની કોશિશ કરો તો એ આવશે E ડોટ dA જેટલું. આ શું થઈ ગયું? ફ્લક્સ. ફ્લક્સ પણ નહીં, d5, નાનું ફ્લક્સ. કેમ? કારણ કે આટલા જ વિસ્તારમાંથી પસાર થતું ફ્લક્સ. એવી જ રીતે આખી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો એવા બધા જ નાના નાના વિસ્તાર પર ચુંબકીય ક્ષેત્ર શોધો અને પછી બધાનો કરી દો સરવાળો. તો એ થશે સંકલન કોનું? E ડોટ dA નું. હવે તમારી ઘરે જે વિદ્યુતભાર મૂક્યો છે એને હું હટાવી દઉં. તો સંકલન થશે E ડોટ dA નું. અને આ સંકલન છે કોની ઉપર? તો બંધ સપાટી ઉપર. એટલે સંકલનને આપણે પહેરી દેવાની વીટી. તો આ કેટલું થશે? તો જો આવી રીતે અલગ અલગ શોધવા બેસો તો રાત પડી જાય તો પણ સોલ્યુશન આવે નહીં. એ ઈઝી કરવાનું કામ કોણે કર્યું હતું? તો ગાઉસ કાકાએ. ગાઉસે શું કીધું કે આવી રીતે ફ્લક્સ શોધવાની જરૂર નથી. એક કામ કરો, એની અંદર મતલબ સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર કવર કરેલો છે એ ગણી લો. તો અહીંયા જો કેટલો વિદ્યુતભાર છે? Q1 Q3 Q5. એના છેદમાં લખી નાખો એપ્સિલોન નોટ. આ થઈ ગયું આખાનું ફ્લક્સ. આ બધું રિવિઝન છે, યાદ તો છે ને બધું. નોટ્સમાં આ બધું કંઈ લખવાની જરૂર નથી, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે કહું છું. તો ફરીથી કે વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો બંધ સપાટી માટે આવું સૂત્ર વાપરવા કરતા ગાઉસે કીધું કે આવું સૂત્ર વાપરો, જલ્દી કામ પૂરું થઈ જશે. તો એવી જ રીતે બાયો-સાવર્ટે જે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કીધું હતું ને, એને એવું કીધું કે એને કરતા કે મારું સૂત્ર વાપરો, જલ્દી તમને જવાબ આવી જશે. તો એ પણ આપણે જોઈશું. પણ ફરીથી હજી એકવાર કહી દઉં કે જો આ સૂત્ર વાપરીને તમે ફ્લક્સ શોધો તો જેટલા પણ
વિદ્યુત ભાર હોય એના કારણે. પણ જો તમે આ સૂત્ર વાપરતા હો, આને હું જનરલ રીતે લખી દઉં સામાન્ય રીતે, તો એને કહેવાય Q એન્ક્લોઝ. એન્ક્લોઝ એટલે કે સપાટીએ જેટલો પણ વિદ્યુત ભાર કવર કરીને રાખ્યો હોય એના છેદમાં એપ્સિલોન નોટ. તો જો તમે આ સૂત્ર વાપરતા હોય તો કયો વિદ્યુત ભાર લેવાનો? આ જે અંદર કવર થઈને બેઠો હોય એટલો જ. આટલું વાત યાદ આવી ગઈ, બધું રિવિઝન થઈ ગયું. તો હવે જોઈએ એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ. તો ધારો કે આપણી પાસે 5 વિદ્યુત ભાર ધારિત તાર છે. આ 1 2 3 4 5. હવે એમાં વિદ્યુત પ્રવાહની દિશા ધારો કે આમાં ઉપર, આમાં નીચે, આમાં પાછું ઉપર, આમાં ઉપર, આમાં નીચે. કોઈ પણ લઈ લો, એક ઉદાહરણ છે. અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો છે I1, I2, I3, I4, I5. હવે એમ્પિયરે કીધું કે કોઈ પણ બંધ ગાળો ધારી લો. બંધ ગાળો એટલે શું? ધારો કે હું આવો કોઈ બંધ ગાળો લઉં. બંધ ગાળો એટલે કે ધારો કે તમારી પાસે કોઈ દોરી છે કે કોઈ ચાર્જરનો વાયર છે, એને આવી રીતે આપણે મૂકો તો આ બંધ ગાળો કહેવાય નહીં. પણ જો તમે એના આ છેડા અને આ છેડા વચ્ચે ગાંઠ મારી દો તો હવે એ થઈ ગયો બંધ ગાળો. તો ફરીથી એને શું લીધું? એક બંધ ગાળો. બંધ ગાળો મતલબ એક લાઈન છે એને બંધ કરેલી છે, મતલબ ક્યાંયથી ખુલ્લું નથી. ક્લિયર? હવે જો કોઈ બંધ ગાળો હોય, હવે થોડી એક્સ્ટ્રા ડિસ્કશન કરી લઈએ. આ બધું પણ હજી પરીક્ષામાં લખવાનું નથી. હા, હજી એક વાત કહી દઉં. હું અત્યારે એમ્પિયરના સર્કિટલ નિયમમાં જે કંઈ પણ ભણાવું ને એ તમને ચોપડીમાં ડિટ્ટો ટુ ડિટ્ટો મળશે નહીં. ચોપડીમાંથી બેઠું ભણાવતો નથી. ચોપડીમાં એકદમ હવામાં આપી દીધું હોય એ ટાઈપનું થોડું છે. તો અત્યારે ડિટેલમાં કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરી લો. પહેલા વિડિયો જોવો, રફ નોટમાં લખવો હોય તો ઠીક છે, બાકી ચોપડીમાં અત્યારે જોતા નહીં. પહેલા એકદમ મસ્ત કોન્સેપ્ટ ક્લિયર કરી દો, પછી ચોપડીમાં વાંચજો, સમજાઈ જશે. પણ પહેલા કોન્સેપ્ટ એકવાર મગજમાં એકદમ ક્લિયર હશે ને તો ચોપડી વાળું સમજાશે, નહીતર બધું હવામાંથી જશે. ચોપડીમાં તો આ 5 વિદ્યુત પ્રવાહની જગ્યાએ એક જ વિદ્યુત પ્રવાહ લઈને સમજાવ્યું છે. તો હા, બીજી વાત, તો હવે પરીક્ષામાં કયું લખવાનું? ચોપડી વાળું કે આ? તો એના માટે હું તમને PDF સેન્ડ કરી દઈશ. અત્યારે તમે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરી લો. તો ફરીથી એક બંધ ગાળો લીધેલો છે. હું બંધ ગાળાને થોડો સારી રીતે દોરી દઉં. તો આ છે આપણો બંધ ગાળો. હવે જો કોઈ પણ બંધ ગાળો હોય તો તમને એક સપાટી એવી મળે કે જેની બાઉન્ડ્રી આ બંધ ગાળો બનતો હોય. ધારો કે આ બોર્ડમાંથી આટલો ટુકડો હું તોડી નાખું તો આ શું થઈ ગઈ? એક સપાટી થઈ ગઈ. અને એ સપાટીની બાઉન્ડ્રી કોણ છે? તો આ બંધ ગાળો. રાઈટ? હવે બીજી વાત, ધારો કે હું એક વાટકો લઈ લઉં, વાટકો, બાઉલ, એ આ કટોરો. હવે આનો બંધ ગાળો કયો થશે? તો આની જે ધાર છે ને વાટકાની, એ થઈ ગયો તમારો બંધ ગાળો. અને સપાટી કઈ થઈ? તો વાટકાનો જે સ્ટીલ વાળો ભાગ હોય એ થઈ ગઈ સપાટી. તો જરૂરી નથી કે આવો કોઈ બંધ ગાળો હોય તો એની સપાટી એકદમ ફ્લેટ જ હોય. આવી વાટકા જેવી પણ હોઈ શકે. રાઈટ? પછી ધારો કે માટલું હોય તો પણ આ જે માટલાનું જે મોઢું છે એ થઈ ગયો તમારો બંધ ગાળો, અને આ થઈ ગઈ તમારી સપાટી. તો કોઈ પણ બંધ ગાળો હોય એના માટે કોઈ એક સપાટી તો એવી મળે જ કે જે બંધ ગાળા વડે બંધાયેલી હોય. બંધાયેલી એટલે સમજાઈ ગઈ ને કે બાઉન્ડ્રી. ઓકે? તો પાછા આવીએ ટોપિક ઉપર કે એમ્પિયરે એવું કીધું કે કોઈ પણ બંધ ગાળો લઈ લો તો એ બંધ ગાળાની સપાટી, બંધ ગાળાની કોઈ પણ સપાટી હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. ધારો કે આ છે બંધ ગાળો, તો કેટલા વિદ્યુત ભાર એમાંથી પસાર થાય છે? I2, I3, I4. I2 નીચે, I3, I4 ઉપર. તો એના બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો. ધારો કે એના બધા જ બિંદુ ઉપર હું ચુંબકીય ક્ષેત્ર શોધું છું. તો એ ચુંબકીય ક્ષેત્ર શોધીને dl સદિશ સાથે ડોટ ગુણાકાર લો. ધારો કે હું આ બિંદુ લઈ લઉં તો અહીંયા ધારો કે dl છે આ દિશામાં, સ્પર્શકની દિશામાં જ હશે ને. કોઈ પણ બંધ ગાળો લઈ લો તો dl ક્યાં હશે? સ્પર્શકની દિશામાં. તો આ થઈ ગયું dl. અને ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં. એવી રીતે અહીંયા dl શોધો, ચુંબકીય ક્ષેત્ર શોધો, અહીંયા dl શોધો, ચુંબકીય ક્ષેત્ર શોધો, અને આખા
આખા બંધ ગાળા ઉપર બધા જ B.dl શોધીને સરવાળો કરી દો તો એ શું થઈ ગયું આપણું સંકલન. હવે સંકલન કોની ઉપર છે તો બંધ ગાળા ઉપર. ગાળો કેવો છે બંધ, એટલે ફરીથી આપણે અહીંયા પહેરવાની વીટી. તો આ શોધવા માટે ફરીથી અઘરું પડી જાય તો એના માટે આપણે શું કીધું એમ્પિયરે કે આ કરવાની જરૂર નથી. એની કરતા એવું કામ કરો કે બંધ ગાળા વડે કવર થતા વિદ્યુત પ્રવાહ કેટલા છે એનો સરવાળો લઈ લો. તો સમેશન ઓફ કરંટ, ઓકે, જેટલા પણ વિદ્યુત પ્રવાહ એ બંધ ગાળા વડે કવર થાય છે એનો સરવાળો લઈ લો, એની સાથે મ્યુ નોટ નો ગુણાકાર કરી લો. પહેલામાં જો એપ્સિલોન નોટ ક્યાં હતું છેદમાં હતું, અહીંયા મ્યુ નોટ ક્યાં આવ્યું અંશમાં. કેમ એવું? જો તમને યાદ હોય તો આગળના વિડિયોમાં મેં કીધું હતું કે વિદ્યુતમાં જ્યાં તમારે એપ્સિલોન નોટ આવશે એના સમાન ચુંબકીય ક્ષેત્રમાં શું આવશે 1/μ નોટ. તો 1/μ એપ્સિલોન નોટ હોય તો મ્યુ નોટ અંશમાં આવશે. એટલે શું આવ્યું મ્યુ નોટ સિગ્મા i. હવે સિગ્મા i શોધવામાં હું ડાયરેક્ટલી i2 i3 i4 લઈ શકું? ના. કેમ એવું? જોઈએ. જો i2 ની દિશા ક્યાં છે? ઉપરથી નીચે. અને i3 ની દિશા ક્યાં છે? તો નીચેથી ઉપર. i4 ની દિશા પણ નીચેથી ઉપર. એટલે કે જો તમે આને ધન લો તો આ બેને ઋણ લેવા પડે, જો તમે આને ધન લો તો આ બેને ઋણ લેવા પડે. આટલું તો સમજાય છે. એટલે કે અહીંયા દિશાનું પણ મહત્વ આવશે. જેમ વિદ્યુતભારમાં એના ધન કે ઋણનું મહત્વ હતું એવી રીતે અહીંયા પણ ધન કે ઋણનું મહત્વ આવશે. હવે એક જણ એમ કહે કે મારે આને ધન લેવું છે, બીજો જણ એમ કહે કે મારે આને ઋણ લેવું છે, તો કોણ સાચું? તો હવે dl ની દિશા તમે ક્યાં લીધી હતી? જો અહીંયા આ દિશા લીધી હતી, એટલે કે તમે આ બંધ ગાળા ઉપર આવી રીતે ફરો છો. આ સમજાય છે ને? જે ભાગ પાછળ હતો ત્યાં તમે જમણી બાજુ જતા હતા, જે ભાગ આગળ છે તે તમે ડાબી બાજુ આવો છો. સમજાય છે? તો dl ની દિશા આપણે કેવી લીધી? ધારો કે હું ઉપરથી જોતો હોઉં અને આ છે બંધ ગાળો જે તમને દેખાતો નથી. ચલો હા, ધારો કે આ છે બંધ ગાળો અને જો હું ઉપરથી જોતો હોઉં તો એ થશે વિષમ ઘડી દિશામાં. આવું દેખાય છે? તો હવે શું કરવાનું? જમણા હાથનો નિયમ, જમણા હાથને ફરીથી એ જ દિશામાં વાળવાનો. અંગૂઠાની દિશા આવે એ ધન અને એની વિરુદ્ધ દિશા ઋણ. તો અહીંયા ફરીથી ઉપરથી જોઉં છું અને આને ફેરવું છું તો અંગૂઠાની દિશા ક્યાં આવી? ઉપર. મતલબ ઉપરથી જોતા હોય તો અંગૂઠાની દિશા ક્યાં આવે છે? ઉપર. એટલે કે ઉપર આવતા વિદ્યુતભારની વિદ્યુત પ્રવાહ થઈ ગયા ધન અને નીચે જતો વિદ્યુત પ્રવાહ થઈ ગયો ઋણ. હવે ઊંધું. ધારો કે કોઈ અવળચંડ હોય એમ કે મારે અહીંયા દિશા આમ લેવી છે, મતલબ આની દિશા dl ઉપર નહીં અને આમ નીચેની તરફ લેવી છે. તો હવે આને ઉપરથી જોવો તો બંધ ગાળાની દિશા આપણે કેવી લીધી? તો સમઘડી દિશામાં આવી રીતે કંઈક, હે ને? ઉપરથી જોવો તો dl ની દિશા ક્યાં છે? આમ. મતલબ પાછળની સાઈડ dl ક્યાં જાય છે? ડાબી બાજુ. તો ઉપરથી જોવો તો તમને કેવી દિશા મળે? આવી વિષમઘડી દિશામાં. ફરીથી જમણો હાથ એની આંગળીને ક્યાં ફેરવવાની? તો લૂપની દિશામાં. લૂપ એટલે બંધ ગાળો. તો લૂપની દિશામાં જો તમે આંગળી ફેરવો તો અંગૂઠો ક્યાં જાય છે? અંદર. મતલબ ઉપરથી જોવો તો અંગૂઠો જાય છે નીચે. એટલે કે નીચે જતા વિદ્યુત પ્રવાહ થશે ધન અને ઉપર આવતો વિદ્યુત પ્રવાહ થશે ઋણ. આ સમજાઈ ગયું? ફરીથી બંધ ગાળાની દિશા જોવાની કે તમે ક્યાં એનું સંકલન કરો છો, dl તમે કઈ દિશામાં લો છો એ જોવાનું. પછી જમણા હાથના નિયમ પ્રમાણે આંગળીને ફેરવવાની બંધ ગાળાની દિશામાં. અંગૂઠાની દિશા થશે ધન દિશા અને એની વિરુદ્ધ દિશા થશે ઋણ દિશા. ક્લિયર? તો અહીંયા શું આવશે? સિગ્મા i બરાબર, જો આના માટે મારે લખવું હોય તો હું લખી શકું કઈ રીતે લીધી હતી આપણે દિશા? આવી કંઈક હતી, આવું મોટું અહીંયાથી આમ ઉપર હતી. તો આ હતી બંધ ગાળાની દિશા. તો કેમ હતું? આવી રીતે. તો આ થશે ઋણ, એક આ થઈ ગયું ઋણ, આ બે થઈ ગયા ધન. તો અહીંયા થશે i3 i4 i2 ગુણ્યા મ્યુ નોટ. તો ફરીથી એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહે છે કે ચુંબકીય ક્ષેત્રનું ફરીથી ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ ગાળા ઉપરનું સંકલન એ કોના બરાબર થાય? તો બંધ ગાળાએ ઘેરેલા વિદ્યુત ભારના બૈજિક સરવાળા જેટલું. ફરીથી બોલું છું, ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા ઉપર
નું સંકલન એ બંધ ગાળા વડે ઘેરેલા વિદ્યુત પ્રવાહના બૈજિક સરવાળા જેટલું થાય. સમજાઈ ગયું? આ એક વાક્ય લખવું હોય તો લખી નાખજો, એક માર્ક માટે મહત્વનું. બાકી થિયરી તમારે એટલી બધી મહત્વની નથી. હા, આના ઉપયોગ અને ક્યાં ક્યાં તમે લાગુ કરી શકો એ મહત્વનું છે. એટલા માટે મેં કીધું કે કોન્સેપ્ટ ક્લિયર રાખજો, બાકી બધું થઈ જશે. ફરીથી જો કોઈ ડાઉટ હોય તો હવે મને WhatsApp માં પૂછી લેજો. આ ટોપિક થઈ ગયો અહીંયા પૂરો. આખો નહીં, આટલો જ ભાગ કે એનું સૂત્ર શું છે એ. બાકી જોઈએ, આટલું હું સાફ કરી દઉં પછી આગળ જોઈએ. તો હવે સવાલ એ છે કે આનો ગમે ત્યારે ઉપયોગ કરવાનો. ઉપયોગ એટલે શું? એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ તમે કરશો ક્યાં? પહેલા તો એ કહો. તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે. તો ગમે ત્યારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આનો ઉપયોગ કરવાનો ના. કેમ ના? જોઈએ. હવે લો, સૂત્ર શું છે કે સંકલન કોનું? B.dl નું કોના બરાબર થાય? તો કે μ0 ગુણ્યા વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ જે કંઈ પણ એમાં એન્ક્લોઝ થયેલો હોય એ. હવે μ0 I તો ઈઝી છે, મહત્વનું છે આ. આને પણ જો તમે સારી રીતે લખો તો એ રીતે લખાય કે B dl cos થીટા એ કોણ શું થઈ ગયું? μ0 I જેટલું. cos થીટા માં થીટા શું છે? તો B અને dl વચ્ચેનો ખૂણો. હે, હવે જો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો પહેલા તો તમારે સંકલન કરવું પડે. સંકલન કરવું મોટી વાત છે. તો એમ્પિયરનો નિયમ લાગુ ગમે ત્યારે કરી શકાય. ફરીથી એમ્પિયરનો નિયમ કે ગૌસનો નિયમ બંને લાગુ ગમે ત્યારે કરી શકાય, પણ આડેધડ લાગુ કરવાનો નહીં. કેમ? કારણ કે ઉપયોગી દર વખતે નથી. ફરીથી તમે લાગુ ગમે ત્યારે કરી શકો પણ દર વખતે ઉપયોગી બને નહીં. ઉપયોગી ક્યારે બને? કે જ્યારે સંકલન થોડું ઈઝી હોય. તો સંકલન ઈઝી કરવા માટે આપણે શું કરવાનું? ધારો કે હું એમ કહી દઉં કે b અચળ છે. હે, કેમ? જો અહીંયા આપણી પાસે ત્રણ વસ્તુ છે, b dl અને cos થીટા. એમાંથી dl તમે બતાવી શકો નહીં, કારણ કે આ તો શું છે? સંકલનનો કારક. એમાં તો આપણે કંઈ ફેરફાર કરવાનો નથી. વધ્યું આપણી પાસે b અને cos થીટા. તો હવે આ બેની જવાબદારી કે આપણું સંકલન થોડું ઈઝી બને. કઈ રીતે? તો ફરીથી જો એમ કહી દઉં કે b અચળ છે તો તમે એને સંકલનની બહાર લખી શકો. અંદર શું વધ્યું? dl cos થીટા. તો એક શરત તો કઈ થઈ ગઈ કે b અચળ છે. હજી આ શરત આખી નથી. કેમ? કે b ને બહાર કાઢ્યા પછી પણ અંદર બે વસ્તુ વધી. હવે હું એમ કહી દઉં કે cos થીટા છે ને એ 1 છે. b અચળ છે અને cos થીટા 1 છે. તો અંદર હવે શું વધ્યું? તમારી પાસે વધ્યું ખાલી b અને સંકલન કોનું? dl. dl નું સંકલન એટલે બંધ ગાળાની જે કંઈ પણ લંબાઈ હોય આ દોરાને અહીંથી કાપો, સીધો કરો અને એની જે કંઈ પણ લંબાઈ મળે એ થશે dl નું સંકલન. તો હવે આ સંકલન પતી ગયું. ધારો કે એની લંબાઈ l છે તો આ સંકલન કેટલું થશે? bl જેટલું. તો હવે આપણું કામ ઈઝી થઈ ગયું. ક્યારે? કે જો b અચળ હોય અને cos થીટા 1 હોય તો આપણી પહેલી શરત કઈ હતી? શરત નંબર 1 કે b અચળ હોય તથા cos થીટા 1 હોય. અચ્છા, હવે cos થીટા 1 ક્યારે થશે? થીટા કેટલો હોય તો cos થીટા 1 થાય? બોલો. તો જો થીટા 0 ડિગ્રી હોય કે થીટા 0 હોય. હવે બીજી વાત, થીટા 0 એટલે શું? કે b અને dl વચ્ચેનો ખૂણો 0. b અને dl વચ્ચેનો ખૂણો 0 મતલબ ધારો કે અહીંયા, ધારો કે આ બિંદુ પર હું dl દોરું તો dl ક્યાં મળશે? આ મળશે. અને ખૂણો 0 એટલે કે આ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં છે? સેમ દિશામાં. એવી રીતે અહીંયા dl ક્યાં છે? અહીંયા. તો આ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાં હોવું જોઈએ? એ જ દિશામાં. તો થીટા 0 હોવાનો મતલબ શું? કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સ્પર્શીય. સમજાય છે? સ્પર્શીય એટલે શું? કે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકની દિશામાં છે. તો ફરીથી પહેલી શરત શું છે? કે એક તો b અચળ હોય તથા સ્પર્શીય હોય. સ્પર્શીય એટલે અગેન ચલો અહીં લખી નાખો થીટા બરાબર 0 ડિગ્રી. આ આપણે થઈ ગઈ શરત નંબર 1. શરત નંબર 2 કે cos થીટા 0 હોય. આ cos થીટા કેવું હોય? 0. તો cos થીટા 0 ક્યારે થાય? કે થીટા બરાબર યા તો
90 ડિગ્રી હોય યા તો 270 ડિગ્રી હોય, 270 ની જરૂર નથી તો 90 ડિગ્રી. તો થીટા 90 ડિગ્રી એટલે શું કે ચુંબકીય ક્ષેત્ર એ લંબ હોય કોને dl ને. ઓકે, ધારો કે આ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અહીંયા, આ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર અહીંયા, તો થીટા 90. એવું કેમ? જો થીટા 90 હોય તો cos થીટા 0 અને આ 0 થઈ જાય તો આખું પદ 0, કઈ માથાકૂટ કરવાની જરૂર જ નહીં. એટલે કે બીજી શરત શું કે જો થીટા 90 ડિગ્રી હોય તો તમે આગળ એનો ઉપયોગ કરી શકો. ત્રીજી વસ્તુ કે જો b 0 થઈ જાય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો. તો ત્રણ શરત જોઈ, એમાંથી નીચેની બે તો શું છે 0 કરવા માટે, તો યા તો cos θ 0 હોય યા તો b 0 હોય. એ થઈ ગઈ આપણી નીચેની બે શરત. ઉપરની શરત કે જો 0 ના થતું હોય, કંઈક એનું મૂલ્ય રહેતું જ હોય, તો મૂલ્ય કેવું હોવું જોઈએ કે એક તો b અચળ, મતલબ આખા ગાળા ઉપર ચુંબકીય ક્ષેત્રની વેલ્યુ કોન્સ્ટન્ટ નહીં, અને ખાલી અચળ રહેવું જરૂરી નથી. cos θ પણ કેવો રહી અચળ, અને અચળ પણ કેટલો 1. સમજાય છે? જો આવું કંઈ બનતું હોય, હા cos θ 1 ક્યારે થાય કે જો θ 0 થાય ત્યારે, અને θ 0 મતલબ ચુંબકીય ક્ષેત્ર સ્પર્શીય હોય અથવા સ્પર્શકની દિશામાં હોય, તો ત્યારે તમે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ કરી શકો. લાગુ નહીં, ઉપયોગ કરી શકો. લાગુ તો તમે ગમે ત્યારે કરી શકો. ફરીથી મારે બોલવાનું ભૂલ થઈ, હું રિપીટ કરું કે એમ્પિયરનો સર્કિટલ નિયમ ગમે ત્યારે લાગુ કરી શકાય. યુનિવર્સના કોઈ પણ ખૂણામાં તમે એને લાગુ કરી શકો, પણ ઉપયોગી ક્યારે બનશે કે જો આ ત્રણમાંથી એકાદી શરત પૂરી થતી હોય ત્યારે. સમજાઈ ગયું? અત્યારે થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, પણ જ્યારે આપણે સોલેનોઇડ ને ટોરોઇડ ને બધું જોઈશું ને ત્યારે આ બધું સમજાઈ જશે. અને સોલેનોઇડ ને ટોરોઇડ ભણતા પહેલા આ ભણવું જરૂરી છે. આનો ઉપયોગ કરીને જ આપણે એની ચુંબકીય ક્ષેત્ર શોધવાના છીએ. તો અત્યારે આટલું ક્લિયર. એક ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે તમારી પાસે એક અનંત લંબાઈનો તાર છે. ધારો કે આ છે અનંત લંબાઈનો તાર, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આવી રીતે, રાઈટ? હવે આ બિંદુ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે આપણે એમ્પિયરનો બંધ ગાળો લઈએ, આવો કંઈક વર્તુળાકાર ગાળો છે, અને એનું કેન્દ્ર ક્યાં છે તો વિદ્યુત તાર પાસે. ફરીથી એક વર્તુળાકાર ગાળો લીધો છે, એક ગાળાનું સમતલ વિદ્યુત પ્રવાહને લંબ છે, અને એક ગાળાનું કેન્દ્ર વિદ્યુત પ્રવાહ પાસે છે. હવે જો આ જ વસ્તુને ઉપરથી જો તો એને આવી રીતે લખાય. પહેલા તો વિદ્યુત પ્રવાહ બહાર આવતો એવું દેખાશે, તો આપણે બહાર આવતા વિદ્યુત પ્રવાહને કઈ રીતે દર્શાવીએ છીએ? આવી રીતે. પછી ગાળો ક્યાં છે? એ આ થઈ ગયો ગાળો. ગાળાની ત્રિજ્યા કેટલી છે? r. ગાળાની ત્રિજ્યા છે ધારો કે r. અને r શું છે કે ધારો કે તમારે p બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો p નું અંતર કેટલું છે ધારો કે r, તો ગાળાની ત્રિજ્યા પણ આપણે r લેવાની. મતલબ ગાળો આપણે કેવો લીધેલો છે કે બિંદુ p માંથી પસાર થાય અને વર્તુળાકાર હોય. પહેલા તો સિચ્યુએશન સમજાઈ ગઈ, રાઈટ? હવે ધારો કે ગાળાને હું લઉં આવી રીતે વિષમઘડી દિશામાં. સમઘડી દિશામાં લઈએ તો પણ શું થાય એ પણ જોઈશું. અત્યારે ધારો કે ગાળાને મેં લીધો સમઘડી દિશામાં, એટલે કે કોઈ પણ બિંદુ પર dl શોધવું હોય તો મારે સમઘડી દિશામાં લેવું પડે. અહીંયા dl શોધવું તો આવી રીતે, અહીંયા dl શોધવું તો આવી રીતે. હવે ચુંબકીય ક્ષેત્ર બધા જ બિંદુ પર અચળ હશે. કેમ એવું? ધારો કે હું જ આ તાર છું. હવે મારા માટે આ બિંદુ કે પછી આ બિંદુ છે તો બે સમાન જ ને. હવે તમે એમ કહેશો કે આ બિંદુ સામે છે, આ બિંદુ જમણી બાજુ છે, પણ તાર માટે એવું નહીં થાય. કેમ એવું? મારી પાસે તો મોઢું છે, હાથ પગ છે, તો હું નક્કી કરી શકું કે મારા માટે સામેનો ભાગ કયો છે અને જમણો ભાગ કયો છે. પણ જો તાર હો, તારને કોઈ હાથ પગ મોઢું તો હોય નહીં, એના માટે સામેનો ભાગ શું ને જમણો ભાગ શું? બધો જ ભાગ કેવો રહેશે? સમાન રહેશે. એટલે કે તાર માટે આ બધા જ બિંદુ કેવા છે? એક સમાન છે, હે ને? તો એ બધા જ બિંદુ ઉપર તો પછી ભેદભાવ તો કરે નહીં, તો બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ કેવું આપશે? સમાન આપશે. એટલે કે આ બંધ ગાળા માટે બધા જ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અચળ છે. યાદ આવ્યું? કન્ડિશન નંબર 1. પહેલી શરત શું હતી કે ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ અને વિદ્યુત ક્ષેત્ર નહીં, ચુંબકીય ક્ષેત્રની દિશા
સ્પર્શકની દિશામાં હોવી જોઈએ. એ પણ અહીંયા દેખાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધવાની? તો ફરીથી જમણા હાથનો નિયમ કે ચુંબકીય ક્ષેત્રની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં જ હોય. આ તો આપણે ઓસ્ટ્રીનના અવલોકન વખતે પણ જોયું હતું ને, કે ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ જ્યારે તાર હોય તો એને લંબ સમતલમાં હોય અને વર્તુળાકારે એને સ્પર્શકની દિશામાં હોય. તો અહીંયા પહેલી શરત પૂરી થાય છે. કઈ હતી શરત? કે ચુંબકીય ક્ષેત્ર એક તો અચળ હોવું જોઈએ, બીજી વાત કે સ્પર્શકની દિશામાં હોવું જોઈએ. એટલે કે અહીંયા જો હું એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ વાપરીશ તો મને કંઈક સારું પરિણામ મળશે. અહીંયા વાપરવો ઈઝી છે, હે ને? તો બોલો હવે શું હતો એમ્પિયરનો બંધ ગાળાનો નિયમ? કે સંકલન B.dl ક્યાં? તો કે બંધ ગાળા ઉપર. એ કોના બરાબર થાય? તો બંધ ગાળાએ જે કાંઈ પણ વિદ્યુત પ્રવાહ કવર કરેલો હોય એ ગુણ્યા mu નોટ જેટલો. હવે આ B.dl ને થોડુંક આગળ મારે ગણવું હોય તો એ થશે B.dl cos θ અને એ કોના બરાબર થયું? તો કે mu I ના બરાબર. હવે આ તો બધાને ખબર જ છે હવે કે cos θ કેટલું છે અહીંયા? 1. કેમ એવું? કે B અને dl હંમેશા સમાંતર જ હશે. કોઈ પણ બિંદુ લઈ લો, આ બિંદુ હું ધારું તો અહીંયા dl હશે આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર પણ હશે આ દિશામાં. કોઈ પણ બિંદુ લઈ લો, અહીંયા આવી રીતે આવશે, અહીંયા આવી રીતે કંઈક આવશે, પણ B અને dl વચ્ચે હંમેશા ખૂણો કેટલો હશે? 0. ખૂણો 0 તો cos θ 1. તો આ થઈ ગયું સંકલન B મેં બહાર કાઢી દીધો. એક સ્ટેપ મેં સ્કીપ કરેલું છે, સમજાવો એક મિનિટ. તો B dl અને cos θ થઈ ગયું 1. બાય ધ વે અહીંયા બરાબરનો નિશાન ના આવે, ધેરફોર વાળું નિશાન આવશે. હવે B ને મેં બહાર કેમ કાઢ્યો? તો આપણને એ પણ ખબર છે કે સમમિતિના કારણે ગાળાના બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર અચળ છે. આપણે પહેલા મેં સમજાવી દીધું ને, ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો તમે એને સંકલનની બહાર લઈ શકો. તો સંકલન B.dl એ કેટલું થયું? કે mu નોટ I જેટલું. હવે જો સંકલન થઈ ગયું તો મસ્ત હલવા જેવું. કેમ? સંકલન છે કોનું? dl અને આખા બંધ ગાળા ઉપર. મતલબ કે આ કેટલું થશે? બંધ ગાળાની લંબાઈ જેટલું. તો બંધ ગાળાની ત્રિજ્યા જો r હોય અને જો બંધ ગાળો વર્તુળાકાર હોય તો એની લંબાઈ કેટલી થાય? એના પરિઘ જેટલી. એનો પરિઘ કેટલો થાય? તો 2πr જેટલો. અને એ કેટલું થયું? mu નોટ I. હવે શું શોધવું છે આમાંથી તમારે? આ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને? તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો 2πr ને લઈ લો અહીંયા છેદમાં. શું વધ્યું આપણી પાસે? તો B બરાબર થશે mu નોટ I ના છેદમાં 2πr. આ થઈ ગયું અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ થઈ ગયું મૂલ્ય. દિશા હવે ફરીથી જમણા હાથનો નિયમ. આ તો હવે મારે કહેવાની જરૂર નથી. દિશા કેવી આવશે? જમણા હાથના નિયમ પ્રમાણે. હવે મેં કીધું હતું ને કે ધારો કે તમે ગાળાને આવી રીતે લઈ લો, સમઘડી દિશામાં. ફરીથી જો તમે ઉપરથી જુઓ તો ગાળો છે સમઘડી દિશામાં અને પ્રવાહ કેવો છે? અહીંયાથી બહાર આવતો. તો શું ફરક પડે? જો હવે B અને dl વચ્ચે ખૂણો કેટલો થશે? ધારો કે આ બિંદુ લઈ લો તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? જમણા હાથના નિયમ પ્રમાણે આ દિશામાં. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર. પણ dl ક્યાં આવશે? આના કારણે નીચે દિશામાં આવશે. કેમ? કારણ કે ગાળો કેવો છે? સમઘડી દિશામાં. એટલે કે dl ક્યાં આવશે? નીચે. તો બોલો બે વચ્ચે ખૂણો કેટલો થશે? તો θ બરાબર થશે 180. તો θ 180 હોય તો cos θ કેટલું થશે? -1. તો અહીંયા તમારી પાસે આવશે માઈનસ, હે ને? તો જવાબ આખો ફરી નો ગયો. આ પણ માઈનસ થશે. તો B કેટલું થશે? -mu નોટ I ના છેદમાં 2πr. કઈક લોચો દેખાય છે? ફટાફટ વિડિયો પોઝ કરો અને બોલો કે મેં આમાં ક્યાં ભૂલ કરી છે. થઈ ગયું? આપો જવાબ. હજી એકવાર વિડિયો પોઝ કરો અને જોવો કે આમાં ભૂલ મેં ક્યાં કરી. કે મેં તો કીધું હતું કે ગાળાની દિશા કોઈ પણ લો તો તમને જવાબ સેમ મળવાનો, પણ અહીંયા તો જવાબ નેગેટિવ થઈ ગયો. પહેલા શું હતું? mu નોટ I ના છેદમાં 2πr. હવે શું થઈ ગયું? -mu નોટ I ના છેદમાં 2πr. તો ક્યાં ભૂલ કરી મેં? તો ભૂલ કરી મેં અહીંયા. જો ગાળાની દિશા કેવી છે? સમઘડી. તો વિદ્યુત પ્રવાહ કેવો હોય તો ધન લેવાનો. તો ફરીથી જમણા હાથના નિયમનો ઉપયોગ કરો.
આંગળી ફેરવો ગાળાની દિશામાં તો અંગૂઠો ક્યાં જાય છે અંદર એટલે કે અંદર જતા વિદ્યુત પ્રવાહ થશે ધન અને બહાર આવતા વિદ્યુત પ્રવાહ થશે ઋણ તો અહીંયા આ μ0 I ની જગ્યાએ આવશે -I સમજાય છે તો આ પણ થઈ ગયું માઈનસ આ પણ થઈ ગયું માઈનસ તો આ માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ અને અહીંયા પણ રહેશે μ0 I ના છેદમાં 2πr ક્લિયર હવે હું આશા રાખું કે આમાં કઈ ડાઉટ નહીં હોય કે એમ્પિયર નો સર્કિટલ નિયમ કેવી રીતે લાગુ કરવાનો હજુ જોઈશું આપણે સોલેનોઇડ અને ટોરોઇડ જોઈશું ત્યારે ડિટેલમાં થોડું વધારે ડિસ્કશન થશે ઓકે તો આ વસ્તુ ટેક્સ્ટબુકમાં થોડી ટૂંકી રીતે આપે છે ડાયરેક્ટ અહીંયાથી આપેલું છે તો આ વસ્તુ જો તમારે ટેક્સ્ટબુકમાં સાઈડમાં લખ્યું હોય તો કોપી કરી લો અધરવાઇઝ હું તમને જે પીડીએફ સેન્ડ કરું એમાં પણ આવી જ રીતે આવશે ટેક્સ્ટબુકની જેમ પણ તમારે જોવું હોય કે ક્યાંથી આવ્યું તો ટેક્સ્ટબુકમાં સાઈડમાં મસ્ત નાનું બોક્સ બનાવીને આ 3 લાઈન લખી નાખો ઓકે છાપો તો હવે મહત્વના મુદ્દા કોના જો તમારી પાસે ફરીથી હું લખું કે અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી તાર હોય અને આ બિંદુ ઉપર બિંદુ ક્યાં છે r જેટલા અંતરે બિંદુ p ઉપર જે r જેટલા અંતરે છે જો મારે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એનું સૂત્ર કેવું આવે આવું કંઈક આવે હવે એના મહત્વના મુદ્દા જોવાના છે તો આમાં બોલો આમાં અચળ વસ્તુ કેટલી છે અને ચળ વસ્તુ કેટલી છે તો જો μ0 I 2 અને પાઈ આ બધા કેવા છે અચળ વિદ્યુત પ્રવાહ પણ ધારો કે અચળ છે એમાં આપણે કઈ ફેરફાર હમણાં કરતા નથી આપણે અત્યારે ખાલી ભૂમિતિ જોવાનું છે તો કોના ઉપર b આધાર રાખશે તો b આધાર રાખશે ફક્ત અને ફક્ત r ઉપર હે મતલબ r અંતરે જો અહીંયા બિંદુ હોય કે બીજી બાજુ જો તમે r અંતરે બિંદુ લઈ લો ધારો કે q અથવા અહીંયા ધારો કે સામે r જેટલા અંતરે પાછું બિંદુ લઈ લો p q r ઓકે ધારો કે બિંદુ છે r અથવા એની પાછળ એક બિંદુ છે s અહીંયા ધારો કે 3D ડાયાગ્રામ છે હવે ધ્યાન રાખજો ફરીથી p ક્યાં છે તો ડાબી બાજુ q ક્યાં છે જમણી બાજુ s ક્યાં છે r જેટલા અંતરે પણ પાછળ અને r ક્યાં છે એ પણ સ્મોલ r જેટલા અંતરે પણ આગળ તો આ બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે સમાન એટલે કે આ કેવું છે એક વર્તુળાકાર સમમિતિ દેખાય છે પણ હજી એવું નથી કે ખાલી વર્તુળાકાર સમમિતિ જ છે જરૂરી થોડું છે કે p q r s એક સમતલમાં જ હોય ધારો કે ચોથો પોઈન્ટ t હું અહીંયા લઈ લઉં તો ફરીથી r જેટલા જ અંતરે ચોથો પોઈન્ટ છે t આની લંબાઈ તો કેટલી છે અનંત છે તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે સમાન જ રહેશે ફરીથી ધારો કે અહીંયા b બરાબર ધારો કે 5 ટેસ્લા તો p ઉપર પણ કેટલું થશે 5 ટેસ્લા આ કેટલા છે 5 r ઉપર પણ 5 ટેસ્લા s ઉપર પણ 5 ટેસ્લા એવી રીતે q ઉપર પણ 5 ટેસ્લા અને t ઉપર પણ 5 ટેસ્લા શું છે bt ચુંબકીય ક્ષેત્ર ક્યાં t ઉપર એટલે કે તમે એક આખું નળાકાર ધારી શકો કે નહીં અને એ પણ અનંત લંબાઈનું નળાકાર કેવું નળાકાર r ત્રિજ્યા વાળું અનંત લંબાઈનું નળાકાર અને આ નળાકાર ઉપરના કોઈ પણ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું રહેશે 5 ટેસ્લા અથવા અચળ સામાન્ય રીતે કહીએ તો નળાકારના બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે અચળ એટલે કે મુદ્દો નંબર 1 શું છે આ કે નળાકારીય સમમિતિ એમાં નળાકારીય સમમિતિ જોવા મળે હવે મુદ્દો નંબર 2 કે ચુંબકીય ક્ષેત્ર કેવું હતું તો એની આજુબાજુ વર્તુળાકારે અને સ્પર્શકની દિશામાં ધારો કે આ છે ચુંબક વિદ્યુત પ્રવાહધારી તાર તો એની આજુબાજુ આવું કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે b એટલે કે આના બધા જ બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું b હવે ધારો કે b ડેશ જેટલા ચુંબકીય ક્ષેત્રની રેખા દોરવી હોય તો એ થશે એ પણ વર્તુળાકાર જ થશે પણ કંઈક અલગ વર્તુળ હશે યા તો એની ત્રિજ્યા મોટી હશે યા તો નાની હશે પણ રહેશે તો વર્તુળ જ ને એટલે કે ચુંબકીય અલગ અલગ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યોવાળા તમને સમકેન્દ્રીય વર્તુળો મળે ઓકે તો બીજો મુદ્દો કયો થયો કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના અલગ અલગ ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય વર્તુળો ધરાવે આ થઈ ગયો મુદ્દો નંબર 2 બીજી એક વાત કે ચુંબકીય ક્ષેત્રની રેખા કેવી મળી વર્તુળાકાર તો એનો કઈ અંત કે ઉદ્ગમ હતું
ના. તો અહીંયા એ વિદ્યુત ક્ષેત્રની રેખાઓથી અલગ પડશે. વિદ્યુત ક્ષેત્રમાં શું હતું કે જો તમારી પાસે ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત પ્રવાહ વિદ્યુત રેખા ક્યાં શું થતી હતી? ઉદ્ગમ પામતી હતી. અને અહીંયા મતલબ જો નેગેટિવ વિદ્યુતભાર હોય તો ત્યાં એનો નાશ થતો હતો અથવા એમાં સમાઈ જતી હતી. મતલબ ધન વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્ર રેખાનું ઉદ્ગમ હતું. અહીંયા એવું કંઈ આવશે નહીં. ઉદ્ગમ જેવું કંઈ જ આવશે નહીં. ઉદ્ગમ પણ નહીં થાય, નાશ પણ નહીં થાય. અહીંયા એ બંધ ગાળા રચે છે. કોણ? તો કે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ બંધ ગાળા રચે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં બંધ ગાળા ક્યારેય ન રચે. ઓકે, દુનિયા ઊંધી સીધી થઈ જાય, કોરોના આવે જતો રહે, પણ એમાં બંધ ગાળા આવે નહીં. એમાં એટલે કોનામાં? તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓમાં. ચુંબકીય ક્ષેત્રની રેખામાં ખુલ્લા ગાળા નો આવે, એમાં હંમેશા બંધ ગાળા જ આવે. ઓકે, આ હતો મુદ્દો નંબર 2. હવે મુદ્દો નંબર 3 કે સૂત્ર શું હતું? અરે યાર ભૂસી નાખ્યું. ચલો લખી નાખો. પણ પેન નથી ચાલતી, બીજી પેન લઈ લઈએ. તો મુદ્દો નંબર 3 શું હતો કે b નું સૂત્ર હતું μ0 I ના છેદમાં 2 પાઈ r. r કેવો હતો? નાનો. તો આ હતો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. હવે r ને કેવી રીતે સમપ્રમાણમાં છે? તો b છે એ r પર આવી રીતે કંઈ આધાર રાખે છે કે b r ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ભલે તમારી પાસે અનંત લંબાઈનો તાર રહ્યો તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર અનંત નહીં આવે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે આવશે કે જો તમે એનો વિદ્યુત આલેખ દોરો. તો હવે જો તમે એનો આલેખ દોરો તો અહીંયા ધારો કે સીધું છે આપણે r, x અક્ષ ઉપર છે r, y અક્ષ ઉપર છે b. તો જેમ જેમ તમે નજીક જાઓ એમ r ઘટે તો b વધે, અને જ્યારે r 0 થાય ત્યારે એ અનંત થશે. એ પહેલા એ અનંત થશે નહીં. તો આવો કંઈક એનો આલેખ આવશે. આ કોનો આલેખ છે? તો b અને r નો આલેખ. કે વિદ્યુત પ્રવાહધારી તારથી જેમ જેમ તમે દૂર જાઓ તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય અને અનંત અંતરે થઈ જાય 0. તો આ છે મુદ્દો નંબર 3. તો મુદ્દામાં કઈ ખાસ વાત નથી. ફરીથી મુદ્દો 1 શું હતો કે નળાકારીય સમમિતિ હોય. મુદ્દો 2 શું હતો કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેવી હોય? વર્તુળાકારે, અને એ પણ કેવા? સમકેન્દ્રીય વર્તુળ. આવું આપણે કે જોયું તો શરૂઆતમાં જ્યારે એક આપણે આકૃતિ જોઈ હતી કે તમે એક સમતલ ઉપર લોખંડનો ભૂક્કો ભભરાવો અને પછી ઠપકારો તો શું થાય? લોખંડનો ભૂક્કો વર્તુળાકારે ગોઠવાતો હતો. એ કયું? એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓના પ્રમાણે ગોઠવાઈ જતો હતો. કોણ? લોખંડનો ભૂક્કો. તો આ તો મુદ્દો નંબર 3 કે સમકેન્દ્રીય વર્તુળો હોય. કોણ? વિદ્યુત ક્ષેત્રની રેખાઓ સમકેન્દ્રીય વર્તુળો હોય. વર્તુળ એટલે શું? એનું ક્યાંય ઉદ્ગમ પણ ના હોય, નાશ પણ ના હોય. વિદ્યુત ક્ષેત્રની રેખાઓની જેમ નહીં. અને મુદ્દો નંબર 3 શું છે હવે કે b r ના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં એટલે આવી રીતે કંઈક એનો ગ્રાફ મળે. મુદ્દો નંબર 4 એ આપણે ઘણી બધી વાર ડિસ્કસ કરેલો છે, તો હવે હું બોલવાનો નથી. ચલો બોલી દઉં. એ શું આવશે? એની દિશા. દિશા કઈ રીતે શોધવાની? તો અંગૂઠો રાખો પ્રવાહની દિશામાં અને આંગળી જે રીતે ફરે એ થઈ ગઈ એની દિશા. હે ને? તો આ થઈ ગયા એના મહત્વના મુદ્દા. એ પણ મેં હટાવી દીધું. ચલો છોડો. તો આ થઈ ગયા એના મહત્વના મુદ્દા. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 4.8. તો આકૃતિમાં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદનો એક લાંબો સીધો તાર દર્શાવેલો છે. તો ધારો કે આ છે તાર અને એની ત્રિજ્યા કેટલી છે? a. તો એનો વ્યાસ કેટલો થશે? 2a જેટલો. ઓકે, એ ત્રિજ્યા છે a, પણ હું વ્યાસ બતાવું છું. હવે એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? I. હવે I જે છે ને એ આખા વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં સરખી રીતે વહેંચાયેલો હશે. ધારો કે મને સાઈડમાંથી આમ જોતો હોઉં તો મને શું દેખાય? એનો આડછેદ વર્તુળાકારે. અને એમાં વિદ્યુત પ્રવાહ આખામાં આપણે ધારી લઈએ કે નિયમિત રીતે વહેંચાયેલો છે. તો હવે શોધવાનું શું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ક્યાં? કે જો એના કેન્દ્રથી બે બિંદુ લેવાના છે. એક તો ધારો કે આ થઈ ગયું ડિસ્ટન્સ r. એ r છે એ કરતા મોટું, એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની બહાર. અને બીજું છે r less than a, મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત તારની અંદર. ધારો કે આ કોઈ બિંદુ છે તો આને કહી દો બિંદુ P, આને કહી દો બિંદુ Q. ફરીથી બિંદુ P માટે તમે લખી નાખો કે બિંદુ P માટે r છે a કરતા મોટું અને બિંદુ Q માટે r છે a કરતા નાનું.
એ શું છે આ આની ત્રિજ્યા અહીંયા જો હું દોરું તો આ છે a બિંદુ q છે ક્યાંક અહીંયા અને બિંદુ p છે ક્યાંક અહીંયા તો હવે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરવાનો છે પહેલા એક વાત કહી દઉં કે જો તમે ચોપડીમાં આપેલી આકૃતિને ફોલો કરશો તો અટવાઈ જશો કેમ અહીંયા જે એમ્પિયરનો ગાળો જે લીધો છે ને એ બહુ ખરાબ રીતે લીધો છે એમ્પિયરનો ગાળો ને કેવી રીતે લીધો અહીંયા એક વર્તુળ બતાવ્યું છે એટલે આપણે શું લાગે કે વાયર છે અને વર્તુળ એના જ સમતલમાં છે એવું નથી આપણે ગાળો કઈ રીતે લેવાનો છે તો એના લંબ સમતલમાં આવી રીતે હે આમ સાઈડમાંથી જુઓ તો આ પોઈન્ટ P માંથી પાસ થતું હોય એવો ગાળો લેવાનો છે આ સમજાઈ ગયું ફરીથી ચોપડીમાં વર્તુળ આવી રીતે આપેલું છે આખું સર્કલ મસ્ત દેખાય છે એવું નથી આમ ઊભા સમતલમાં છે ઓકે તો ધારો કે આવો હું કોઈ ગાળો ધારી લઉં એની ત્રિજ્યા કેટલી થશે r કેમ બિંદુ P નું કેન્દ્રથી અંતર કેટલું છે r તો પહેલા પોઈન્ટ P માટે આપણે વાત કરીએ એની પહેલા ગાભો કેમ ગયો તો પહેલા પોઈન્ટ P માટે આપણે વાત કરીએ તો પોઈન્ટ P માટે એમ્પિયરનો નિયમ લગાવી જવો છે ને શું હતો એમ્પિયરનો નિયમ કે સંકલન કોનું B.dl નું કેટલું થાય તો કે જેટલો પણ એને વિદ્યુત પ્રવાહને કવર કરેલો હોય એના ગુણ્યા μ0 હે ને હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો ફરીથી સ્પર્શકની દિશામાં જશે કેમ કે તાર જ છે ને તાર માટે ચુંબકીય ક્ષેત્ર હંમેશા સ્પર્શકની દિશામાં તો B.dl માં જો હું ડોટ પ્રોડક્ટ રિમૂવ કરું તો આપણને મળશે B.dl cos θ અને θ કેટલો છે 0 તો હવે એકદમ ડાયરેક્ટલી લખી નાખું છું કે B સંકલન dl કેટલા સ્ટેપ ઉડાડી દીધા મેં બે સ્ટેપ એક સ્ટેપમાં મેં ડોટ પ્રોડક્ટ કાઢ્યો તો એ થશે B.dl cos θ એમાં cos θ કેટલું છે 0 સોરી cos θ કેટલું છે 1 θ 0 છે તો આપણને મળ્યું સંકલન B.dl એમાં પણ B કેવું છે કોન્સ્ટન્ટ તો જો b અચળ હોય તો એને સંકલનને તમે બહાર લઈ શકો અને એ થશે μ0 I જેટલું બે સ્ટેપ મે ઉડાડ્યા છે બે કે ત્રણ સ્ટેપ પણ મને જ લાગતું કે આમાં કોઈને ડાઉટ હશે જો ડાઉટ હોય તો સ્ક્રીનશોટ લઈને પૂછી લેજો શરમાતા નહીં આનું આપણે પહેલા એક વખત વાત કરી દીધી છે એટલે મેં સ્ટેપ ઉડાડ્યા છે હવે સંકલન dl એટલે શું કે આ જે લૂપ છે એની લંબાઈ કેટલી થશે બોલો હવે લૂપની લંબાઈ કેટલી થવી જોઈએ એના પરિઘ જેટલી તો એ થશે 2πr તો b 2πr એ થશે μ0 I જેટલું તો b કેટલું થયું μ0 I જેમાં 2πr ના શું છે b ક્યાં પોઈન્ટ p ઉપર તો એ કેટલું થશે μ0 I ના છેદમાં 2πr આ કોના માટે હતું તો બિંદુ p માટે બિંદુ q માટે થોડું વધારે ડિટેલમાં જોવું પડશે પહેલા તો આ ક્લિયર છે જો આટલું ક્લિયર હોય તો હું આગળનો ભાગ થોડો રિમૂવ કરી દઉં ક્લિયર ને ઓકે તો હવે બિંદુ q માટે ફરીથી હું એનો એક આડછેદ દોરી દઉં હવે આડછેદ થોડો મોટો રાખીશ કારણ કે આપણે અંદર વાત કરવાની છે તો ધારો કે આપણે એને ઝૂમ કરી દીધો હવે આ થઈ ગયું એનું કેન્દ્ર આ થઈ ગઈ ત્રિજ્યા a બિંદુ q ક્યાં છે અહીંયા અને એનું અંતર કેટલું છે ફરીથી r અને r is less than a બીજી વાત હવે આપણે ગાળો કેવી રીતે લેવાનો છે તો ફરીથી q માંથી પસાર થતો અને આડછેદને સમાંતર ફરીથી q માંથી પસાર થતો અને આડછેદને સમાંતર ફરીથી ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એમાં ગાળો આવી રીતે બતાવેલો છે આમાં આવી રીતે હોલ પાડવાનો નથી આ ગાળો જે છે તે એના આડછેદને સમાંતર છે તો ચોપડીની આકૃતિને જોવાની નથી હવે બોલો આમાં ફરીથી મારે એમ્પિયરનો નિયમ લાગુ કરવો હોય તો સંકલન b.dl એ થશે μ0 ગુણ્યા I ડેશ કેમ જો પ્રવાહ આખામાંથી પસાર થાય છે મતલબ આ ભાગમાંથી પણ પ્રવાહ પસાર થાય છે ને એવું તો નથી કે ખાલી આટલામાંથી પસાર થાય તો આખો પ્રવાહ આ ગાળામાં કવર થશે નહીં આ બહારનો ભાગ છે તે લેફ્ટ આઉટ થઈ જશે મતલબ આપણે ખાલી આટલો જ પ્રવાહ ગણવાનો છે કયો પ્રવાહ કે જે બંધ ગાળાની અંદર પડતો હોય ફરીથી આ I કયો છે કે જે બંધ ગાળાની અંદર હોય હવે જો
I ડેશ શોધવા માટે આપણે પહેલા અલગથી થોડી રામાયણ કરી લઈએ. તો કેવી રીતે શોધશું? તે કામ કરીએ. પહેલા તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ શોધી લઈએ. તો આનું ક્ષેત્રફળ કેટલું છે? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ એટલે શું? J. શું કહેવાય આને? વિદ્યુત પ્રવાહ ઘનતા. આવું કઈ યાદ આવે છે? ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા ને કે વિદ્યુત પ્રવાહ ઘનતા J શું થાય કે વિદ્યુત પ્રવાહના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે 2πr નહીં, એ છે પાઈ r સ્ક્વેર જેટલું. તો J કેટલો થશે? I ના છેદમાં પાઈ r સ્ક્વેર. હજી એક ભૂલ કરી દીધી, r સ્ક્વેર નહીં, a સ્ક્વેર. કારણ કે આની ત્રિજ્યા કેટલી છે વિદ્યુત પ્રવાહની? સોરી, તારની ત્રિજ્યા કેટલી છે? તો a જેટલી. તો અહીંયા શું આવશે? પાઈ a સ્ક્વેર. આ શું મળ્યું કે આખા આડછેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો પ્રવાહ પસાર થાય છે. તો એમાંથી આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બંધ ગાળાવાળી જે કઈ સપાટી બંધ થઈ એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો પાઈ r સ્ક્વેર જેટલું. આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r સ્ક્વેર. તો I ડેશ કેટલો થશે? I ડેશ થશે a ડેશ ગુણ્યા j. આ સમજાય છે? એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો પ્રવાહ ગુણ્યા આનું ક્ષેત્રફળ એ જ થશે I ડેશ. તો એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ ગુણ્યા આનું ક્ષેત્રફળ. તો a ડેશ કેટલું છે? પાઈ r સ્ક્વેર. અને j કેટલો છે? I ના છેદમાં પાઈ a સ્ક્વેર. તો આ કેટલું થશે? પાઈ પાઈ કેન્સલ, I n 0. તો એ થશે I ગુણ્યા r નો વર્ગ છેદમાં a નો વર્ગ. સમજાય છે? ઓકે. હવે તો I ડેશ આપણને મળી ગયું. આ શું છે? I ડેશ. હવે રહી વાત આની. ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ને, એને કહી દો dq. ચુંબકીય ક્ષેત્ર q બિંદુ ઉપર. તો સંકલનમાં ફરીથી હું ડાયરેક્ટલી સ્ટેપ સ્કીપ કરીને લખું છું bq સંકલન dl. કેટલા બધા સ્ટેપ ઉડાડી દીધા? બહુ બધા. કેમ એવું? ફરીથી ચુંબકીય ક્ષેત્ર હશે dl ને સમાંતર. તો ચુંબકીય ક્ષેત્રને dl વચ્ચે ખૂણો કેટલો? 0. cos θ કેટલું? 1. અને dq કેવું છે? અચળ. તો એને ક્યાં લઈ લીધું? સંકલનની બહાર. અહીંયા શું વધ્યું આપણી પાસે? μ0. અને I ડેશ કેટલું છે? તો કે μ0 I ડેશ ક્યાં ગયું? હા, I ગુણ્યા r સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર. હજી આનું સંકલન કરું તો મને શું મળશે? આની લંબાઈ. કોની લંબાઈ? બંધ ગાળાની લંબાઈ. એ કેટલી થશે? bq ગુણ્યા 2πr. એ થશે, ચલો અહીંયા લખી નાખીએ, bq ગુણ્યા 2πr. હવે શું શોધવાનું છે? bq. લઈ લો અહીંયા છેદમાં એક r ઉડાડી જશે. અહીં એક r અહીંયાથી કેન્સલ. શું વધ્યું? તો કે bq બરાબર થશે μ0 I r છેદમાં 2πa સ્ક્વેર. આ સૂત્ર થઈ ગયું કોનું? bq નું. હવે જો તમે યાદ કરો તો bp કેટલું હતું? એ હતું μ0 I ના છેદમાં 2πr જેટલું. તો વિદ્યુત પ્રવાહ ધારિત તારની બહારની સાઈડ, મતલબ આ તારની બાઉન્ડ્રી તમે ક્રોસ કરી દો અહીંયા, મતલબ બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર r ને કેવી રીતે પ્રમાણમાં છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં. તો આને કહી દો BO, B આઉટસાઇડ. ઓકે. ફરીથી ચુંબકીય ક્ષેત્ર ક્યાં? વિદ્યુત પ્રવાહ ધારિત તારની બહાર. એ r ને કઈ રીતે સમપ્રમાણમાં છે? તો કે 1/r ની. અને અંદરની સાઈડ BI, B ઇનસાઇડ એ શું થશે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, કે સમપ્રમાણમાં છે કોની? r ની. તો આટલું યાદ રાખવાનું. ફરીથી જો તમારી પાસે વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, અહીંયાથી કેન્દ્રથી r માપવાનું શરૂ કરો. ચલો અહીંયા આપણે એનો ગ્રાફ દોરી દઈએ. તો કેન્દ્રથી જ્યારે r 0 હોય, અહીંયા x એક્સિસ ઉપર શું છે? r, y એક્સિસ ઉપર b. તો જો r 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0, હે ને? અહીંયા જો r 0 મૂકો તો ચુંબકીય ક્ષેત્ર 0. પછી જેમ જેમ તમે દૂર જતા જાઓ, એટલે કે જેમ જેમ r વધતો જાય એમ એમ ચુંબકીય ક્ષેત્ર વધશે કે ઘટશે? તો અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્ર r ના સમપ્રમાણમાં છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી r બરાબર કેપિટલ R ના થાય ત્યાં સુધી.
આ શું છે કેપિટલ R તો કે એની ત્રિજ્યા કોની વિદ્યુત પ્રવાહ ધારિત તારના આડછેદની ત્રિજ્યા એ કેટલી થાય કેપિટલ R તો જ્યાં સુધી સ્મોલ r કેપિટલ R ના બરાબર ન થાય ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર વધતું જાય પછી જો તમે બહાર નીકળી જાવ એટલે કે જો r ગ્રેટર ધેન r થઈ જાય સ્મોલ r ગ્રેટર ધેન r થઈ જાય તો ક્યાં આવી ગયા આપણે બહાર તો એના માટે ચુંબકીય ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં તો એનો ગ્રાફ મળે આવો કંઈક આ સમજાઈ ગયું અહીંયા ચુંબકીય ક્ષેત્ર r ના સમપ્રમાણમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં આ ભાગ કયો છે તો કે સ્મોલ r લેસ ધેન કેપિટલ R ચલો અહીંયા સ્મોલ r લેસ ધેન કેપિટલ R અહીંયા સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R અને અહીંયા બંને સમાન તો એવું પૂછે કદાચ MCQ માં પૂછે કે કયા બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત તારની સપાટી ઉપર કયા બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત તારની સપાટી ઉપર કયા બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર મિનિમમ હોય કે ન્યૂનતમ હોય તો એના કેન્દ્ર ઉપર જો અનંત લંબાઈ જઈને તો આ 0 થશે પણ અનંત લંબાઈ પ્રેક્ટિકલી શક્ય બને નહીં એટલે કે 0 ક્યાં હોય તો કે એના કેન્દ્ર ઉપર અહીંયા બાકી ક્યાંય 0 થાય નહીં ઓકે તો બસ આજના ક્લાસમાં આટલું જ આશા રાખું કે તમને કંઈક મજા આવી હશે અને જાણવા મળ્યું હશે તો આજનો ક્લાસ પૂરો ભાગો